પણ આજના આ કાર્યક્રમમાં કાજલબેનને સાંભળવાના હોય, મારી વાણીને વિરામ આપું છું. મને અહીંયા સન્માનિત કર્યો. આપ સર્વે શાંતિથી સાંભળો. ખૂબ ખૂબ આભાર. જેમની જોતા રાહ એ રસ્તામાં સામા મળે એમ પણ બને. તો હવે ઝાઝો સમય ના લેતા હું રજૂ કરું છું આજના મુખ્ય વક્તા કાજલબેન ઓઝા વૈદ્ય. જોરદાર તાળીઓથી વધાવીશું આપણે કાજલબેન ઓઝા વૈદ્ય. અને સાઉન્ડ વાળા મિત્રને કહું કે આ જે સ્ટેન્ડ છે એમને વચ્ચે સેન્ટરમાં લઈ લેશે. સીવી રામન વિજ્ઞાન ભવનનું ઉદ્ઘાટન આજે થયું. મને પણ આનંદ છે કે હું આ પ્રસંગે અહીંયા હાજર છું. સરવૈયા સાહેબને ના ચાલશે, મારામાં બહુ તાળી નહીં પાડે તો ચાલશે. મને શાંતિથી સાંભળો. સરવૈયા સાહેબને એક નાનકડી પણ મહત્વની વિનંતી મારે કરવાની કે હવે પછી મહેમાનો જેને પણ બોલાવો એને ફૂલને બદલે પુસ્તક આપો. આ ફૂલ કોઈ સાથે નથી લઈ જતું, ટકતા નથી. આઈ વિશ કે આજ કિંમતનું નાનકડું પુસ્તક આપના વિદ્યાલયના નામ સાથે મને મળે તો હું મારા કલેક્શનમાં રાખું ને જીવનભર એ પુસ્તક મારી સાથે ચાલે. આ ફૂલો ક્યાંય કામમાં આવતા નથી અને નકામા એને તોડી લેવાના. એને બદલે હું માનું કે પુસ્તકથી સ્વાગત કરો. ભલે નાનકડું પુસ્તક હોય, કંઈક સીવી રામનની જીવની જ આપો કદાચ, તો જીવનભર આ પુસ્તક હું માનું છું આપણી પાસે રહે. આટલી એક નાની વિનંતી કે પુષ્પગુચ્છથી સ્વાગત કરવાને બદલે પુસ્તકથી આપણે સ્વાગત કરીએ તો વાંચે ગુજરાત પણ ક્યાંક પહોંચે. વાત જે મારે કરવાની છે નારી નમઃ નારાયણી, પણ એની પહેલા એક બહુ મજાનું મેં ઓબ્ઝર્વેશન કર્યું, એની હું તમારી સાથે વાત કરું. બધા શિક્ષકોનું, આપણા વાહન ચાલકોનું, પાયલટ્સનું, આપણી શાળાનું ધ્યાન રાખતા બહેનોનું બધાનું સન્માન થયું. પણ એમાં કાનભા, પેલા રેડ શર્ટ વાળા ભાઈ, બકુલસિંહજી, બધા જે અમુક લોકોમાં છોકરાઓએ બહુ રિસ્પોન્ડ કર્યો અને એમને એકદમ આમ તમને ખબર પડે કે આ બધા ફેવરિટમાં આવે છે. અને અમુક લોકોમાં તમને ખબર પડે કે બરાબર છે, આમાં કઈ બહુ ખુશ થવા જેવું નથી. ઠીક છે, કરો તમે સન્માન, પણ અમે તો આનું જ સન્માન કરીએ છીએ. ત્યારે મને એક વાત બહુ મજાની એવી સમજાઈ કે આપણે બધા ક્યાંક કશેક બહુ પ્રામાણિક લોકો છીએ. જ્યાં મજા પડે ત્યાં તાળી પાડે, જ્યાં ન મજા પડે ત્યાં ભલે પાડે પણ દિલથી ન પાડે. એટલે આ દિલથી જ્યાં તાળી પડીને એ બધાને હું સાચા દિલથી પ્રણામ કરું છું કે છોકરાઓનું દિલ જીતવું બહુ અઘરું છે. આમ તમે મોટાઓને કેવું હોય, અમને કંઈક સ્વાર્થ હોય તો અમે નહીં ગમતા લોકોને પણ ચલાવી લઈએ હાજી સાહેબ કરીને, કારણ કે અમારો તો સ્વાર્થ હોય. અમારું કામ કરશે, નહીં કરે, મારે વિશે સારું બોલશે, આવા બધા ઘણા સ્વાર્થ હોય. પણ સ્કૂલના છોકરાઓની મજા એ છે કે એમને જરાક પણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય. એને જે ગમે એ પ્યોરલી ગમે અને જે ન ગમે એને વિશે ક્લિયર હોય કે આ અમને નથી ગમતા, જાઓ. પછી તમે ગમે એટલું કરો, તમે એને ગમાડી ન શકો, એ સહન કરી લે. એટલે ત્યારે આ વાત મારા મનમાં આવી કે અમને પણ સ્કૂલમાં અમુક એવા શિક્ષકો હતા જે ફેવરિટ હતા, જે બહુ ગમે. એમનો ક્લાસ હોય તો ભણવું ગમે, બાકીના ક્લાસમાં જોકા આવે. ખાલી એવું નહીં કે બોર ને કાકડી રિસેસમાં ખાય. આજે હવે ગણિતનો ક્લાસ છે, થોડા બોર લઈ લો, કામમાં આવશે ક્લાસમાં, કારણ કે બીજું તો કઈ કરવાનું હશે નહીં. મને તો આમ મારી ખુરશી ઊંધી કરતા, એટલું બધું તોફાન કરું ગણિતના પીરિયડમાં કે મારી ખુરશી ઊંધી કરે એટલે પીઠ આગળ આવે આમ બોર્ડ બાજુ અને હું આમ ઊંધી, પણ ઊંધી બેસું નહીં, હું પાછી આમ બે બાજુ પગ નાખીને આમ ખુરશી પર બેસું. એટલે તોફાન કરવાની મજા જ છે અને કરવું પણ જોઈએ. અમે અત્યારે ઝાડ પર ચડીએ તો કેવા લાગીએ કે હવે આ ઉંમરે ચટાકા જતા નથી બેનને. તમારી ઉંમરે ચડો તો સારા લાગો, હું ચડું તો વાંદરા જેવી લાગુ, તમે ચડો તો બાળક જેવા લાગો. એટલે બાળપણ એમણે જે વાંચ્યું, બાળપણની મજા છે, એ મજા એટલા માટે પણ છે કે તમારી ઉંમરે જે મજા પડે ને એ જ કામ કરવાની અમારી ઉંમરે મજા ન પડે. લોકો તમને કે મોટા થઈ ગયા,
એમાં એક વધારાની મજા એ હોય છે કે નાનું ભાઈ બહેન આવે ને ત્યાં સુધી એમ કયા કરે કે તું નાની છે, આમ ન કરાય, તું નાની છે, આમ ન કરાય. અને જેવું ઘરમાં નાનું ભાઈ કે બહેન આવે એટલે કે તું મોટી બેન છે, એક જ રાતમાં તમને મોટા કરી નાખે. આ બધા સાથે થાય. એકદમ જ તમને કે હવે તમે મોટા, આવું ન કરાય. જો તું મોટો ભાઈ છે ને, અરે કાલ સુધી તો હું નાનો હતો, આજે તમે મને મોટો કરી નાખ્યો. બધા મમ્મી પપ્પા એવું કે. આ બધું સાહેબે જે વાંચ્યું ને કે બૂટ મોજા ફગાવીને ઝાડ પર, સર તમે લાઈવ કરતા હો તો નહીં કરતા અને યુટ્યુબ પર નહીં મૂકતા, હું કોઈની સાથે કોન્ટ્રાક્ટમાં છું. તો આમાં મજા એ છે કે આ બધું એમણે વાંચ્યું કે અમારે બૂટ મોજા ફગાવીને ઝાડ પર ચડવું છે ને વરસાદને દિવસે રજા પડે એવું અમારા મનમાં છે ને, પણ ખરેખર બૂટ મોજા ફગાવીને જે ઝાડ પર ચડતા હોય ને કે ઉતાર નીચે ઉતાર. આ બધા શિક્ષકો આવું જ કરે. આમ એમ કે બાળપણમાં મજા કરો, આમ ધમકાવે. આ મજા જ, હા સાચી જ વાત છે, મારી જોડે થયું છે એટલે મને ખબર છે. આમ એમ કે તોફાન કરવું છે ને શાળાએ જવું છે ને રિસેસમાં ઝટપટ ટિફિન ખાવું છે ને તમે જો ઝટપટ ખાતા હો તો વડે આમ ખવાય, લૂસ લૂસ બેસ સરખો. એટલે શિક્ષકોની મજા જ એ છે. આમ તમને એમ કે મજા કરો ને તમે ખરેખર મજા કરો ત્યારે એમ કે આ મજા કરસ પણ ના પાસ થઈશ. પણ શિક્ષકનો રોલ શું છે જિંદગીમાં? ક્યારેક એમ થાય કે શું કર્યું આપણે સ્કૂલમાં, કોલેજમાં, ખાસ કરીને શાળામાં. આજે પણ મને મારી શાળાના કેટલાક શિક્ષકો એવા યાદ છે, હવે તો દુનિયામાં પણ નથી, પણ એ શિક્ષકો એટલા બધા યાદ છે કે હું યાદ કરું ને તો એમનો હાથ મારા માથે એકચ્યુઅલી ફરતો હોય એવું અનુભવી શકું. એટલું બધું વાલ. આજે મારું ગુજરાતી સારું છે તો મારે યાદ કરવા પડે મારા શિક્ષક શંભુભાઈ પટેલને કે જે ક્લાસમાં કવિતા એટલા રસથી સમજાવે, તમને મજા આવે, ગુજરાતી ભાષા માટે પ્રેમ થાય. બધા આજકાલ અંગ્રેજી માધ્યમની પાછળ પડ્યા છે. બધાને એમ છે કે અંગ્રેજી નહીં આવડે તો રહી જઈશું, અંગ્રેજી વગર દુનિયામાં કોઈનું ભલું નહીં થાય. અંગ્રેજી કેમ જલ્દી આવડે? છોકરાઓને અંગ્રેજીમાં મૂકે તો ફટાફટ એબીસીડી આ તે શીખી જાય. આ કક્કો શીખતા આપણને વાર લાગે. એનું સૌથી મોટું કારણ એ છે કે અંગ્રેજીમાં પહેલા શું શીખવાડે? કવિતા. 1 2 buckle my shoe, 3 4 shut the door, twinkle twinkle little star, Johnny Johnny yes papa. કઈ લખતા વાંચતા એબીસીડી શીખવતા પહેલા શું શીખવાડે? કવિતા, જોડકણા. તમને યાદ રહી જાય. ગુજરાતી ભાષામાં સુંદર જોડકણા છે. કેટલા બધા છોકરાઓને હું કહું ત્યારે એમ કે કેમ ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે બોલો બોલો. મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે. કેટલી સરસ વાત છે. શિયાળે શીતળ વાવાય, પાન ખરે ઘઉં પેદા થાય, પાકે ગોળ કપાસ કઠોળ, તેલ દરી ચાવે તંબોળ. કેટલી સરસ વાત. બધો આખો શિયાળો સમજાઈ જાય તમને. કયો પાક થાય, કઈ ઋતુ હોય, ઘરે શરીરે ડગલી શાલ, ગરીબ તના ફાટે પગગાલ, બધું આવી ગયું. ક્લાસ બી સમજાઈ ગયા તમને કે બે જુદા વર્ગ છે. એક જે લોકો શાલ ઓઢે, ડગલો પહેરે ને બાકીના લોકો શિયાળામાં હેરાન થાય. આટલું બધું તમને 4 લીટીમાં ગુજરાતી ભાષા શીખવે છે. પ્રશ્ન એ છે કે આપણે જ્યારે ગુજરાતી ભાષાની વાત કરીએ ને ત્યારે બહુ આપણને જરાક ક્યાંક કશેક ઓછું આવી જાય છે. અંગ્રેજી નથી આવડતું એ બાબતે આપણે બધા થોડા જાતને ઓછા સમજીએ છીએ. મારે તમને બધાને એવું કહેવું છે કે તમને અંગ્રેજી નહીં આવડતું હોય ને તો મોટી ઉંમરે શીખી શકાશે. અંગ્રેજી શીખવા માટે બહુ વરસ પડ્યા છે, પણ ગુજરાતી શીખવા માટે તમારું બાળપણ બેસ્ટ છે. તમારા બાળપણમાં તમારી ભાષા પાક્કી શીખી જજો, કારણ કે ગુજરાતી આવડતું હશે ને તો તમારા મૂળ જમીનમાં રહેશે. પછી ઝાડ ગમે એટલું ઊંચું થાય વાંધો નહીં આવે, પણ જો મૂળ સોતા ઉખડી જઈશું ને તો ક્યાં જઈને વવાઈશું? ક્યાંય નહીં. ઝાડ પડે પત્યું પછી એનું કઈ ન થાય. એટલે જરાય મનમાં એવી હિણપત રાખશો નહીં કે ગુજરાતીમાં કઈ આવડશે નહીં, અંગ્રેજી નહીં આવડે તો આગળ કેવી રીતે વધીશું, કેમ જીવનમાં કરીશું ને. હું ગુજરાતી મીડિયમમાં ભણી છું ને મારો દીકરો પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે અને જિંદગીમાં ક્યાંય કોઈ જગ્યાએ અમે પાછા નથી પડ્યા વિશ્વભરમાં.
ને તમે નહીં પડો, હું તમને વચન આપું છું. એટલે સૌથી પહેલા તો તમારી ભાષાને બહુ પ્રેમ કરજો. ગુજરાતી પાકું શીખો, ચોખ્ખું બોલો, ગુજરાતી વ્યાકરણ સાચું બોલો. આ બધું બહુ જ જરૂરી છે. તમારી ભાષા તમને આવડતી હશે ને તો વિશ્વભરની ભાષાઓ આવડી જશે. આમાં થાય છે એવું કે મમ્મી બહાર લઈને જાય એટલે કે જો બેટા કાવ, અને દાદી લઈને જાય તો કે જો બેટા ગાય. છોકરું કન્ફ્યુઝ થઈ જાય કે આ ગાય છે કે કાવ છે. યાર આ લોકો રોજ જુદું કે છે. મમ્મી વાર્તા કહેતી હોય કે એક પેરેટ હતો, દાદી સાંજે વાર્તા કે એક પોપટ હતો. સેમ વાર્તા હોય પણ છોકરાને એમ થાય કે આમ સાંભળી છે પણ નથી સાંભળી. અગત્યનું એ છે કે આપણે બધા પહેલા પોપટને ઓળખીએ, પેરેટને ઓળખી લઈશું પછી. ઉતાવળ નથી. આ બહુ મહત્વની વાત મારે તમારી સાથે કરવાની છે કે ગુજરાતી આવડતું હશે તો બાકીનું બધું શીખી જવાશે, વાંધો નહીં આવે. પણ જો ગુજરાતી જ નહીં આવડે ને તો બીજી કોઈ ભાષા નહીં આવડે. ચોખ્ખી ભાષા હોવી જોઈએ, આવું મારું માનવું છે. બીજી એક મજાની વાત તમારી સાથે કરવી છે કે આપણે બધા, એમણે કહ્યું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, આ બધા શ્લોક આપણી ભાષામાં છે. નારી તું નારાયણી, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા અને શાંતિ રૂપેણ સંસ્થિતા, સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુતે. ઠીક છે. ઘેરથી સાંજે બહાર નીકળીએ ને એટલે મમ્મી એમ કે જમાનો ખરાબ છે, તું છોકરી છે. અહીંથી શરૂ થાય સત્ય, રિયાલિટી. આ બધી વાતો મારા હિસાબે આ જગતમાં કોઈક જમાનામાં સાચી હશે. હવે નારી પૂજાતી નથી. આ આપણે બધાએ પહેલા તો સમજી લેવાનું છે. અને બીજી સૌથી મહત્વની વસ્તુ જે મારે બધી માતૃશક્તિઓને, બધી વાલી માતાઓને કહેવી છે એ કહેવી છે કે જમાનો ખરાબ છે, બહુ ખરાબ છે. હું પણ માનું છું. રોજ 2 બળાત્કારના સમાચાર હોય છે, રોજ 2 છોકરીઓને ઉપાડી ગયાના સમાચાર હોય છે. પણ એની સાથે સાથે મારે તમને જે વાત માતૃશક્તિઓને કહેવી છે ને એ છે કે તમારા સંસ્કારમાં અને તમારી દીકરી સાથેની દોસ્તીમાં વિશ્વાસ રાખો. બીજી કોઈ વાત મહત્વની નથી. કેટલી બધી મમ્મીઓ દીકરીને એમ કે મને બધું સાચું કહેજે બેટા, બધું માને કહેવાય, હું તારી દોસ્ત, મને કહેજે. અને પછી દીકરી આવીને એમ કે 15 વર્ષની 11માં 12માં ભણતી દીકરી કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને બોયફ્રેન્ડ છે, એ મોબાઈલ ઉપર એની જોડે ચેટિંગ કરે છે. આ વાત સાંભળીને માનું પહેલું રિએક્શન શું હોય? તારે નથી ને? એ તમારામાં ભરોસો કરીને કોઈકની વાત કહે છે. સારા શ્રોતા બનો. એક માં એ જો ટીનેજમાં દીકરીને કરેક્ટલી મોટી કરવી હોય ને તો એને બહુ જ સારા શ્રોતા બનવું પડશે. શાંત ચિત્તે એ શું કહે છે તે સાંભળો અને પછી તમારી અક્કલ, હોશિયારી વાપરીને એ શોધી કાઢો કે આ જે એણે કહ્યું છે એની વચ્ચે કઈ લાઈનો છે જે એણે તમને નથી કહી અથવા એ ખાઈ ગઈ છે. બહુ માં થવું ને એ બહુ સરળ બાબત નથી. મારે ત્યાંથી શરૂ કરવું છે. તમે વિચારો કે કેમ ઈશ્વરે એવું નક્કી કર્યું કે સ્ત્રી માં બને? ખરેખર શારીરિક રીતે વધુ સ્ટ્રોંગ તો પુરુષ છે. સહન કરવાની શક્તિ પુરુષમાં વધુ છે. ફિઝિકલી એની પાસે તાકાત વધુ છે. છતાંય પુરુષ માં ન બની શકે, સ્ત્રી જ માં બને, આવું ઈશ્વરે નક્કી કર્યું. કેમ? કુદરતે નક્કી કર્યું. જેમાં તમે માનતા હો એને નક્કી કર્યું. અલ્લાહે નક્કી કર્યું. જેણે કેમ આવું નક્કી કર્યું? એનું સૌથી મોટું કારણ એ છે કે સ્ત્રી પાસે અખૂટ ધીરજ છે. 9 મહિના પેટમાં બાળક રાખવું ને ત્યાંથી શરૂ થાય છે આ ધીરજનો પ્રયોગ. કોઈ માં એવી તમે જોઈ કે 4.5 મહિને એમ કે ભાઈ થાકી ગઈ, કાઢી લો? સાંભળી આવી કોઈ માં તમે ક્યાંય? તો હું તો કંટાળી ગઈ ભાઈ. હું ઘણીવાર પુરુષોને કહું છું કે પ્રેગ્નન્ટ પત્ની હોય, માં બનવાની હોય, એના મૂડ બદલાય, એના શરીરની ફરિયાદો હોય અને ત્યારે પુરુષો બહુ રિએક્ટ એવું કરે કે નવાઈની માં બનવાની છે. એકચ્યુઅલી નવાઈની જ માં બનવાની છે. લગભગ દરેક પુરુષે આ સમજવાની જરૂર છે. આવતીકાલે ભવિષ્યમાં તમે પણ મોટા થશો, પુરુષો થશો. બહુ અગત્યનું છે. તમારા કુળને જે વંશ આપી રહી છે, તમારા અસ્તિત્વને જે આકાર આપી રહી છે, એ સ્ત્રીનું બહુ સન્માન કરજો. એની સાથે ખરાબ રીતે હું ઘણીવાર મમ્મીઓને કહું છું દીકરા ને દીકરીમાં આપણા દેશમાં બહુ ફેર છે.
બધી મમ્મીઓને એમ છે કે દીકરો ધ્યાન રાખશે, દીકરો હશે તો આમ થશે, દીકરો આમ કરશે, દીકરો છે એનાથી કરાય. દીકરો બહારથી આવે ને કે પાણી આપો એટલે મમ્મી બિચારી છોકરી ભણતી હોય એને કે જા બેટા ભાઈને પાણી આપ. અને છોકરી તડકામાં તાપમાં બહારથી ઘરનું કામ કરીને આવી હોય તો એ ભાઈ ટીવી જોતો હોય તો માં એમ ન કે બેટા તારી બેનને પાણી આપ. આપણે બધાને એમ છે કે એવું શું, હવે દીકરાને થોડી કહેવાય. ખરેખર સત્ય એ છે કે હવે જેમ જમાનો બદલાઈ રહ્યો છે ને એમ આપણે જ્યારે એમ કહેતા હોઈએ કે આપણે દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છીએ તો આપણે દીકરાને પણ થોડોક દીકરીની જેમ ઉછેરવો પડશે. કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે આપણે ભણેલી છોકરી લાવીશું. ભણેલી હશે તો થોડું કમાતી હશે, બહાર જતી હશે, દુનિયા જોઈ હશે, સમજતી હશે, અને એની એટલી અપેક્ષા ચોક્કસ હશે કે મારો જીવન સાથી, મારો પતિ, મારો ધણી, જે શબ્દ તમારે વાપરવો હોય, મારો હસબન્ડ થોડુંક મને સમજે અને થોડુંક મારું ધ્યાન રાખે, થોડો દોસ્ત હોય, થોડો મિત્ર હોય. એ આગળ ચાલે ને હું પાછળ ચાલું એવી જિંદગી હવેની દીકરીઓ નહીં સ્વીકારે. એટલે જ્યારે તમારા દીકરાને ઉછેરો ત્યારે એટલું ચોક્કસ યાદ રાખજો કે ભણેલી ગણેલી છોકરી જો ઘરમાં આવશે તો એ છોકરીની સાથે એના તમારો દીકરો સુખી થાય એવું પણ જો ઈચ્છતા હો તો તમારા દીકરાને થોડુંક કામ પોતાની જાતે કરી લેવાની ટેવ પાડજો. પોતાની ચાદર લઈ લે, એના કપડા શોધી કાઢે, થોડું કામ. એવું નહીં કે વાસણ ઘસી નાખ, ચાલ. આપણે રામો નથી બનાવો કે પત્ની ઘેર આવીને આમ બેઠી હોય, નેલ ફાઇલ કરતી હોય કે પછી વાસણ ઘસ્યા નહીં. એવું આપણે નથી. એક ભાઈએ કીધું એક મિત્રને કે હું ઘેર ન જાઉં ને ત્યાં સુધી મારી પત્ની જમે જ નહીં. તો કે શું વાત કરો છો, આ જમાનામાં પણ આવી પતિવ્રતા પત્ની છે? કે હા, હું ઘેર ન જાઉં ત્યાં સુધી જમે નહીં. એટલે પેલા ભાઈએ કહ્યું કે પણ એવું કેમ? તો કે હું જઈને રાંધું તો જમે ને. આપણે એવા નથી થવું. સ્વતંત્રતાનો અર્થ કોઈને નીચા પાડવા, ઉતારી પાડવા, સ્વતંત્રતાનો અર્થ કોઈનું અપમાન કરવું, કોઈની લીટી નાની કરવી, આવો નથી. પેન્ટ પહેરવાથી સ્વતંત્ર નથી થવાતું. હું ઘણીવાર આ વાત કહું છું કે સ્વતંત્ર હોવું, મજબૂત હોવું, ઇન્ડિપેન્ડન્ટ હોવું, ફેમિનિસ્ટ સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરવી, એને માટે પેન્ટ પહેરવાની, ટૂંકા કપડાં પહેરવાની, સિગરેટ પીવાની, શરાબ પીવાની, મોટી મોટી વાતો કરવાની જરૂર નથી. સ્વાતંત્ર્ય કોને કહેવાય એવો સાદો સવાલ કોઈ મને પૂછે તો એના જવાબમાં મારે કહેવું છે કે ઝાંસીની રાણીની સ્વતંત્રતા જેવી સ્વતંત્રતા બીજે ક્યાંય મેં જોઈ નથી. બાળકને પાછળ બાંધીને ગઈ, સાહેબ, મૂકીને ન ગઈ. આ બહુ મોટી વાત છે. બચીશ કે નહીં બચવું એની એને ખબર નહોતી એટલે પોતાનું સંતાન સાથે લઈને ગઈ. યુદ્ધમાં ઉતરેલી માતા છે, પહેલી માં છે, પછી યુદ્ધમાં ઉતરી છે. બચ્ચાને છોડીને નથી ભાગી ગઈ. હું હમણાં ઘણી વાર જોઉં છું એરપોર્ટ ઉપર, ટ્રેનોમાં, બીજે ક્યાંય પ્રવાસ કરતી હતો કે મા બાપ બાળકને ફૂટબોલની જેમ ટ્રીટ કરે. તું થોડી વાર રાખ, હવે મેં રાખ્યું, હવે તું રાખ. આ રમકડું નથી. સ્ત્રી હોવું એનો અર્થ જ એ છે કે માં બનવા માટે માનસિક રીતે તૈયાર હોવું. અને માં બનવા માટે માનસિક રીતે તૈયાર હોવાનો સૌથી મોટો દાખલો શું? તમારા ઘરમાં પણ નાની બહેનો હશે, તમે પણ નાના હશો. નાનકડી ઢીંગલી 3 વર્ષની દીકરીને આપી જુઓ, એને શીખવવું ન પડે કે માં કેવી રીતે બનાય, કેવી સરસ ઉપાડે. 2, 2.5, 3 વર્ષ પોતે જ ઢીંગલી હોય તો એ ઢીંગલી કેવી સરસ ઉપાડે. અને એ જ ઢીંગલી 3 વર્ષના છોકરાને આપી જુઓ. હાથમાં કાતર બાતર આવે તો વાળ કાપી નાખે, હાથ છૂટા પાડે, પછી પગની જગ્યાએ ભરાવે, પછી પગ છૂટો પાડે, હાથની જગ્યાએ ભરાવે, પછી જુએ કે નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. સવાલ એ નથી કે ખરાબ છે ને સારા છે, સવાલ એ છે કે બંને જુદા છે. એ જ 3 વર્ષની દીકરીને તમે કહો કે આ ટેબલ ખસેડવાનું છે, બેટા ખસેડી આપને, તો તરત 3 વર્ષનો દીકરો એ ધમાધમ ખસેડી નાખે 2 મિનિટમાં, લાવો હું કરી દઉં. સવાલ એ છે કે કુદરતે બંનેને જુદા ઘડ્યા છે. કોઈ કારણ વગર આ સ્ત્રી સમાનતાની સરખામણી કરવાની જરૂર નથી. સ્ત્રી સ્ત્રી છે, પુરુષ પુરુષ, અને બંને એકબીજા વગર અધૂરા છે. તમે વિચારો કે આ બાજુ જેટલા ભાઈઓ બેઠા છે, પાછળ જેટલા લોકો બેઠા છે, એક જ બેન લાલ રંગના કપડા પહેરીને બેઠા છે, બાકીના બધા ગ્રે, બ્લુ, સાદા આછા રંગો છે. જો સ્ત્રી જ ન હોય જગતમાં તો રંગો ક્યાંથી લાવશો? ભૂરા, કાળા, ગ્રે, સફેદ,
રંગ ક્યાં છે પુરુષ પાસે? સ્ત્રી એના જીવનનો રંગ છે. અને રંગની સાથે તમે વિચાર કરો કે જો ફૂલ ગમે એટલું ખૂબસૂરત હોય, ગમે એટલું, આ ફૂલનું કોઈ મહત્વ નથી જ્યાં સુધી એનામાં સુગંધ નથી. એટલે પુરુષ સ્ત્રીના જીવનની સુગંધ છે સાહેબ. એ બંને એકબીજા સાથે મિક્સ થાય તો જ કશુંક સુંદર અદ્ભુત નિર્માણ થાય. આખો હોય તો જ ચણો છે, બાકી દાળિયા થઈ જાય. આપણે દાળિયા થવું છે કે ચણા રહેવું છે, આપણે જાતે નક્કી કરવા. હું બહુ જોઉં છું આજકાલ 8મી માર્ચે સ્ત્રી સ્વાતંત્ર્યના કાર્યક્રમો થાય ને આમ થાય ને બહેનો મજબૂત થાવ ને બહેનો આમ કરો ને બહેનો આગળ આવો. સાહેબ 10 જણા બોર્ડમાં આવે ને, પહેલા ફર્સ્ટ 10 બોર્ડમાં, એમાં 7 દીકરીઓ હોય છે. હવે આમાંથી કેટલી આગળ લાવશો? થઈ ગયા, આગળ આવી ગઈ છોકરીઓ. હવે આનાથી વધારે કેટલી લાવશો? એન્જિનિયરિંગમાં એક સમય હતો, જે લોકો ભણ્યા હશે એને ખબર હશે કે 100 છોકરાઓ હોય ને 5 છોકરીઓ હોય. હવે એવો સમય છે કે 50-50% હોય. ધીરે ધીરે એવો સમય આવવા માંડ્યો છે કે 55-45 નો રેશિયો થઈ જાય. છોકરીઓ ખૂબ ભણે છે, આગળ આવે છે. માવતરને એવી એ ચિંતા છે કે બહુ ભણી જશે તો છોકરો નહીં મળે, બસ અહીંયા અટકી જાઓ. હવે સવાલ એ છે કે બહુ ભણી જશે તો છોકરો નહીં મળે એટલે છોકરો મેળવવો એ જ એક ધ્યેય છે જીવનનું? પરણાવી જ દેવી, એનાથી આગળ એના જીવનમાં કંઈ જ નથી. આ માન્યતામાંથી પણ માવતરે નીકળવાની જરૂર છે. હવે એવો સમય આવ્યો છે કે દીકરીઓ માને બહુ સાચવે છે. મારી જ માં, હું એક જ સંતાન છું, છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહી ને મેં બહુ પ્રેમથી રાખી. એમાં કઈ ફરક નથી પડતો. દીકરી હોય કે દીકરો હોય, સંસ્કાર એવા આપો કે તમને સાચવે. દીકરો હોય કે દીકરી હોય, એનાથી બહુ ફેર નથી પડતો. બહુ જ આ વાત મારે માવતરને પણ કહેવી છે, દીકરીઓને પણ કહેવી છે. અને સૌથી વધારે કહેવી છે મારે મારા સૌથી વાલા અને સૌથી મહત્વના ભાઈઓને. મને આજે કહ્યું કે છોકરાઓએ એવું કહ્યું કે અમે કેમ નહીં. હા, તમે ખરા, કારણ કે તમે તો સૌથી મહત્વના છો આ સમાજમાં. આર્થિક કોન્ટ્રીબ્યુશન જે લોકો કરશે એ તમે બધા છો. સ્ત્રીઓમાંથી 50% નોકરી કરશે કદાચ, પણ તમારે તો 100% વ્યવસાય અને કામ સાથે, નોકરી સાથે સંકળાવાનું છે. આ દેશનું અર્થતંત્ર તમે ચલાવશો. તો સવાલ એ આવીને ઉભો રહે છે કે જે લોકો અર્થતંત્ર ચલાવે છે, જે પગાર લાવે છે, જે ધંધો કરે છે, જે દેશની ઇકોનોમીમાં ઉમેરો કે ઘટાડો કરે છે, એ લોકો, તમે બધા આવતા વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે વોટર છો. એ લોકો જો અમુક માન્યતાઓથી ઘેરાયેલા હશે ને તો તમે બધા અમુક રીતે જીવનને જોતા શીખશો. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત જ્યારે લોકો કરે ત્યારે હું બહુ સાદો સવાલ પૂછું કે ઘરમાં પૈસા આવે, દાખલા તરીકે 2 લાખ રૂપિયા લઈને પતિ આવ્યા કે 5 લાખ રૂપિયા લઈને હસબન્ડ આવ્યા, તો એ કોને આપે? કોને આપે? મમ્મીને. હવે નહીં બોલે, મમ્મીને. પછી મમ્મી એ ક્યાં મૂકે? કબાટ. તમે પણ માતૃશક્તિઓ બધી આમાં જ છો. કબાટમાં મૂક્યા પછી જો 5 આપ્યા હોય એમાંથી 2 પતિ માગે તો શું કે? કેમ? એના પૈસા એને મૂકવા આપ્યા અને તોય પૂછી ના આપે. બેંક પૂછે છે કે કેમ જોઈએ છે? હવે આનાથી વધારે સ્વતંત્રતા તમને ક્યાં મળે કે ઘરનું આખું અર્થતંત્ર તમારા સમર્પિત હોય. શું લાવવું, કેટલું લાવવું, મહેમાન આવે તો શું જમાડવું, કઈ ચાદરો પાથરવી, કયા વાસણ કાઢવા, આ બધું તમારા હાથમાં છે. તો સવાલ એ છે કે આપણે કઈ સ્વતંત્રતા માટે ઝઘડો કરીએ છીએ? અમને સ્વતંત્રતા નથી મળી. જે સ્ત્રીઓએ જીવનભર કામ નથી કર્યું ને એને બહુ એમ લાગે છે કે જે કમાય છે એને બહુ મજા છે. આપણે તો કમાયા નહીં, આ બધી બાઈઓ મજા કરે, પોતે કમાય પોતે વાપરે. જે કમાય ને એને વાપરવાનો ટાઈમ જ નથી રહેતો. આ સત્ય તમને સમજાવી દઉં. હું ગમે એટલા પૈસા કમાતી હોઉં, હું દુકાનના પગથિયા ચડીને કપડાં ખરીદી શકું એટલો મારી પાસે સમય નથી રહેતો. અને તમે કેટલી બહેનોને અહીંથી ભાવનગર ખરીદી કરવા જતી જોઈ? ભાઈઓ જાય જ કોઈ દી 6 ભેગા થઈને કે અમે ભાવનગર ખરીદી કરવા જઈએ? સાંભળ્યા કોઈને? તો કોણ વધારે જીવનમાં મજા કરે છે? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. પશ્ચિમથી આ વિચાર આવ્યો નારી સ્વાતંત્ર્યનો, આપણે સ્વીકારી લીધો. આપણા દેશમાં તો આ શ્લોક પશ્ચિમ સમજ્યું એ પહેલાથી છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. પશ્ચિમને આ સમજણ પડીને એ પહેલા આપણે ત્યાં સ્ત્રી સન્માન હતું. આ આપણા દેશની પરંપરા છે.
આપણા દેશમાં દ્રૌપદી પૂછે છે કપડા ખેંચાતા હોય ત્યારે કે પહેલા જાતને હાર્યા કે મને હાર્યા? આટલી લોજિસ્ટિક, આટલી બુદ્ધિશાળી સ્ત્રીઓ હતી સાહેબ, આટલી જીનિયસ કે જે કપડા ખેંચાતા હોય ત્યારે એમ પૂછી શકે કે પહેલા જાતને હાર્યા કે મને હાર્યા? ને જો પહેલા જાતને હાર્યા તો મને દાવમાં મૂકવાનો અધિકાર છે? આ લીગલ કોર્ટનો સવાલ છે. અને પૂછ્યો એને હિંમતથી. આ સ્ત્રીઓ છે આપણા દેશની. સુકન્યા છે, અનસુયા છે, કેવી કેવી સ્ત્રીઓની પરંપરાઓ છે. મીરા છે, ઘર છોડીને નીકળી જાય છે. સ્વતંત્રતા એ છે કે મહેલમાં નથી રહેવું. આ બધી બહેનો જે સ્વતંત્રતાના નામે ઝંડા લઈને શહેરોમાં નીકળે છે ને, એમનો પ્રોબ્લેમ એ છે કે એમને એમની ગાડી એમનો વર આપે, એમના મોબાઈલનું બિલ એમનો વર ભરે, એમના ક્રેડિટ કાર્ડના બિલ એમના વર ભરે, અને પછી એ સ્વતંત્રતા માટે યુદ્ધ કરે. એનો કાંઈ મતલબ નથી. સ્વતંત્ર થવું હોય તો પોતાના ખર્ચા પહેલા તો જાતે ઉઠાવો, પછી પોતાની જવાબદારી જાતે લો, અને પોતાના ખર્ચા ઉઠાવો, પોતાની જવાબદારી લો, એ પછી બીજાની જવાબદારી લઈ શકો એટલા સક્ષમ થાઓ તો તમે સ્વતંત્ર થઈ શકો. ગેસનો બાટલો બદલવો હોય તો ઘરમાં દિયર કે વરને બોલાવવો પડે તો તમે સ્વતંત્ર નથી. જાતે બદલો. આવડે છે ગેસનો બાટલો બદલતા, ઇલેક્ટ્રિકનું બિલ ભરતા, બેંકની સ્લીપ ભરતા, ટિકિટ બુક કરાવતા? આ આવડે તો સ્વતંત્ર થવાય. મારે ભાવનગર જવું છે, ટિકિટ બુક કરાવી દો ને, તો તમે સ્વતંત્ર નથી. અને હું તો સ્વતંત્રતાના પક્ષમાં જ નથી. હું તો એવું માનું છું કે સ્નેહનો પક્ષ છે. સ્વતંત્રતા નામનો કોઈ પક્ષ જ નથી. અર્થ વગરની વાત છે. નારાયણી હોવું એટલે શું? દેવો જાય નમે કે અમને રાક્ષસોથી બચાવો, એ નારાયણી છે સાહેબ. એમ નથી હોતી નારાયણી. જેને દેવ નમે કે ભાઈ અમને રાક્ષસથી તું બચાવ, અને કાલી દુર્ગામાંથી થાય અને જે ત્રિશૂળ ઉપાડે, એ નારાયણી છે. રોજે રોજે ત્રિશૂળ લઈને નીકળી નથી પડતી. મારું આવું નથી કરતી. ખરેખર રાક્ષસ આવે તો ત્રિશૂળ ઉપાડે, એ દેવી છે. દેવી એ નથી કે રોજ બધાને બીવડાવે કે મારી પાસે ત્રિશૂળ છે, કાઢીશ. એમ ના હોય. અને રોજ બીવડાવે એનાથી કોઈ બીવે નહીં. પછી કે તો બોલે હવે કાંઈ કાઢે નહીં, કીધે રાખે. સત્ય એ છે કે જો ખરેખર તમારી પાસે કોઈ મુદ્દો હોય, ખરેખર તમારી પાસે કોઈ વાત હોય, તો એને યોગ્ય સમયે બહાર કાઢો. તમારી પાસે 10 લાખ રૂપિયાનો હીરાનો હાર હોય અને પહેરીને તમે શાક લેવા જાઓ તો બધા શું કે ગાંડી જો નીકળી. પહેરાય રોજ. સાચું હોય તોય લોકો ખોટો જ માને. કેમ કે તમે પહેરીને આમ તેમ રખડો. પણ જો ખોટો હાર પણ તમે લગ્ન પ્રસંગે પહેર્યો હોય તો શું લાગે? સાચો હશે હો. કેમ? કારણ કે યોગ્ય પ્રસંગ છે. તમારો ગુસ્સો, તમારો આક્રોશ, તમારી માગણી, તમારું યુદ્ધ, તમારી લાગણી, તમારો વિદ્રોહ પણ સાચા પ્રસંગે કરો. મમ્મી એમ કે બેટા 2 રોટલી મૂકી હતી, એક જ ખાધી, તું તારું કામ કર. ના, આ ભાષામાં માં જોડે બોલાય જ નહીં. જે દીકરી માં જોડે આ ભાષામાં બોલે છે, જે દીકરો માં સાથે આ ભાષામાં બોલે છે, એને એટલું સમજી લેવાની જરૂર છે કે તમે નહોતા બોલી શકતા ને ત્યારે પણ જેને સમજણ પડતી હતી ને એ તમારી માં છે. મહેરબાની કરીને એને તને સમજણ નથી પડતી એવું તો કહેતા જ નહીં. કારણ કે તમે આવીને ચપ્પલ ઉતારશો ને એમાંથી માને ખબર પડી જશે કે તમારા મગજમાં શું ચાલે છે. તમે એના શરીરનો હિસ્સો છો, એ તમારા શરીરનો હિસ્સો નથી. મારો એક હાથ છે મારા કંટ્રોલમાં હોય, મારા હાથના કંટ્રોલમાં મારું શરીર ના હોય. એ શરીર છે, તમે હાથ, આંગળી, પગ, નાનો ટુકડો છો. આ કાયમ માટે યાદ રાખજો. ખાઈ નહોતા શકતા ત્યારે જેને દવડાવ્યા એ માં છે. ચાલી નહોતા શકતા ત્યારે જે ઉચકીને ફરી એ માં છે. રાત્રે તમે રડતા હતા ને ત્યારે જેને ઉજાગરા કર્યા ને એ માં છે. મૂર્ખી છે, જુનવાણી છે, દેશી છે, તમે બહુ હોશિયાર થઈ ગયા છો, આ બધા પછી પણ એ માં છે ને તમે સંતાન છો. આ કોઈ દિવસ નહીં ભૂલતા. તમને એમ થઈ ગયું છે તમે બહુ હોશિયાર થઈ ગયા, પણ તમે તો ત્યારે હોશિયાર થયા જ્યારે એને તમને આ સ્કૂલમાં મૂક્યા. તમને અહીંયા સુધી લાવનાર કોણ છે? એવું નક્કી કર્યું હતું કે ખેત મજૂરીમાં મોકલી દો અને કાંઈ ભણાવો નથી, તો એને આખી જિંદગી પોતાને જે શિક્ષણ નથી મળ્યું એ પોતાની દીકરીને, પોતાના સંતાનોને આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. તમે ભણતા હો, હોમવર્ક કરતા હો તો મમ્મી કોઈ દિવસ એમ કહે છે કે ચાલો ભીષા શાક સમાર.
તમે વાંચતા હો તો રાત્રે ઉજાગરા કરે તમારી સાથે, ચા કરી આપું, આમ કરી આપું, અને આપણે શું કહીએ? નથી પીવી ભાઈ, કેટલી વાર કીધું.